ભ્રષ્ટાચાર એ અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપો. બરાબર. તો આપણે સૌ જાણીએ છીએ કે ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી અસામાજિક પ્રવૃત્તિ છે. સામાજિક જે છે નથી, અસામાજિક છે, અને વિશ્વમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર તો છે. તો આમ પ્રજાના બેઈમાની અને ગેરકાયદેસર વ્યવહારને પરિણામે આ ભ્રષ્ટાચાર ઉદ્ભવે છે. પદ અને સત્તા કરતા દુરુપયોગ, બરાબર, પદ અને સત્તાના દુરુપયોગથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદ્ભવે છે. વિશ્વ બેંકે આપેલી વ્યાખ્યા મુજબ સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ લેવાય તેને કહેવાય ભ્રષ્ટાચાર. શું? સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ થાય તેને કહેવાય ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારમાં ભેટ સોદાગર, બરાબર, ભેટ સોદાગર આપે, છેતરપિંડી કરે, પક્ષપાતી કરે, વલણ વગેરેનો સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર સાર્વત્રિક છે, બધે જ છે. તે જાણીને શિષ્ટાચાર હોય એમ સમાજના દરેક ક્ષેત્રે અને ક્ષેત્રે જોવા મળે છે. બરાબર. તે જાણે શિષ્ટાચાર જ હોય ભ્રષ્ટાચાર, બરાબર, તેવું દરેક જગ્યાએ જોવા મળે. આપણે ખરેખર તો શિષ્ટાચાર દરેક જગ્યાએ જોવું જોઈએ. બરાબર. સાર્વજનિક જીવનમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વ્યાપક બન્યો હોવાથી તે એક જટિલ સમસ્યા, આજની જટિલ સમસ્યા બની ગઈ. બરાબર ને. ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે. તે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે. તે લોકશાહીના પાયાને નિર્બળ બનાવે છે. બરાબર. લોકશાહીનો પાયો નિર્બળ બને છે. તે સામાજિક અને નૈતિક મૂલ્યોનો હાસ કરે છે. ભ્રષ્ટાચારથી કાયદાને અને સત્તાને સર્વોચ્ચતા અને વિશ્વસનીયતા ઓછી થાય. શું કહે? કાયદો છે તેની સર્વોચ્ચતા અને વિશ્વસનીયતા ઓછી થઈ જાય ભ્રષ્ટાચારથી. ભ્રષ્ટાચાર માનવીઓનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે. એક રાષ્ટ્ર વિરોધ કૃત્ય છે. ભ્રષ્ટાચાર એક રાષ્ટ્ર વિરોધ કૃત્ય છે. બરાબર. ભ્રષ્ટાચારીને રાષ્ટ્રદ્રોહી ગણી શિક્ષા થવી જોઈએ.